રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પીજીવીસીએલ કચેરી ફોલ્ટ સેન્ટર ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપતા આ વિરોધ પ્રદર્શન થયું હતું। પીજીવીસીએલમાં ખાનગી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે। એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ આ વિરોધ પ્રદર્શન થયું। પ્લેકાર્ડ બતાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો। વિદ્યુત સહાયક ભરતી કાયમી કરવા માટે પણ એનએસયુઆઈ દ્વારા માંગ કરાઈ હતી। પીજીવીસીએલનું ખાનગીકરણને લઈને એનએસયુઆઈની આગેવાની હેઠળ આઈટીઆઈના વિદ્યાર્થીઓ છે તે અત્યારે પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। અલગ અલગ બેનરો છે તેમના હાથમાં જોઈ રહ્યા છો। જે ખાનગીકરણ છે તે બંધ કરવાના મુદ્દે છે અને સાથે કાયમી ભરતીની વાત છે તે કરવા માટે થઈને માંગ કરવામાં આવી છે। નરેન્દ્ર સોલંકી છે તેની સાથે વાત કરશું। શું આખી માંગ છે જે ખાનગીકરણનો વિરોધ છે, શું કહ્યું? ખાસ કરીને ગુજરાતમાં અવારનવાર જે વિદ્યાર્થીઓ છે તે ખૂબ હેરાન પરેશાન થઈ રહી છે। ગુજરાતમાં જે આઉટસોર્સિંગની જે પ્રથા પડી ગઈ છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ માત્ર ને માત્ર પ્રાઇવેટીકરણમાં માનનારી આ સરકાર છે, ત્યારે આ સરકાર દ્વારા જે આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ છે કે જે 10 પાસ કરી 2 વર્ષ આઈટીઆઈ કરે છે, 1 વર્ષ એપ્રેન્ટિસ કરે છે, એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બીજે ક્યાંય હોતું જ નથી। માત્ર ને માત્ર આ પીજીવીસીએલથી લઈને જેટકો સુધીની જે કંપનીઓ છે, આ સરકારી કંપનીઓમાં તેને કાયમી જોબ મળતી હોય છે અને કાયમી જોબના આધારે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। ત્યારે આ વર્ષે પીજીવીસીએલ દ્વારા 1400 એફઆરટી નો કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો છે ફોલ્ટ રિક્રુટમેન્ટ ટીમનો, કે જે ટીમને કોન્ટ્રાક્ટ આપવાથી જે કાયમી ભરતીની રાહ જોઈ રહેલા જે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ છે તેને ક્યાંક અન્યાય થવાનો હોવાથી આ વિદ્યાર્થીઓની માંગ છે કે આ કોન્ટ્રાક્ટ છે રદ કરવો જોઈએ અને તમારે જો સારી ફેસિલિટી કોઈ આ ગ્રાહકોને આપવી હોય તો તમારે ખરેખર કાયમી ભરતી કરવી જોઈએ, કેમ કે આ વિદ્યાર્થીઓનું શોષણ ખૂબ થાય છે અને હજી પણ ભવિષ્યમાં જો શોષણ કરવું હોય તો હવે આ વિદ્યાર્થી શોષણનો ભોગ નહીં બને। આવનારા દિવસોમાં જો પીજીવીસીએલ આમાં કોઈ પગલાં નહીં ભરે, કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અને જે એની મેન ઓફિસ છે બરોડા GUVNLની ત્યાં પણ એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ સાથે મળી અને આંદોલન કરશે। આગામી સમયમાં આંદોલનની વાત છે, શું કહેશો? તમને ભરતી માટે કેવા પ્રયાસ થયા અને કેવા હેરાન થઈ? અમે સતત 5-6 વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ। બધા વિદ્યાર્થીઓ તમામ એપ્રેન્ટિસ કરી રહેલા આ વર્ષે પણ ભરતી લેવામાં આવી છે, તો પીજીવીસીએલ પાસે વેકેન્સી છે જ, છતાં પણ એ લોકો પ્રાઇવેટીકરણ શું કામ કરે છે? જો કાયમી ભરતી કરે તો ફોલ્ટ રિકવરી કરવામાં જલ્દી થશે, સારા સાધનો આપે તો એક્સિડન્ટ નહીં થાય અને એફઆરટી કરતા પ્રાઇવેટીકરણના જે કર્મચારીઓ રહ્યા એના અને કોન્ટ્રાક્ટનો ડાયરેક્ટ કનેક્શન થતા એ લોકો ભ્રષ્ટાચાર કરશે। ડાયરેક્ટ આવશે તમારી ત્યાં કહેશે કે ભાઈ હાલો ભાઈ સર્વિસ મારવાના 500 રૂપિયા થઈ દેવા પડશે, સરકારી માણસ આવી નહીં કરી, છતાં પણ વેકેન્સી હોવા છતાં તો પણ આ લોકો ભરતી કાયમી કરતા નથી અને પ્રાઇવેટીકરણ કરે છે અને વિદ્યાર્થીઓનું શોષણ થાય છે ઘણા વર્ષો ત્યાં। કેટલી ભરતી છે ને કેટલા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા? 7000 થી વધારે એપ્રેન્ટિસ રાહ જોઈ રહ્યા છે અને પીજીવીસીએલ પાસે ઓલરેડી એપ્રેન્ટિસ છે, છતાંય ખાનગીકરણમાં નાખે છે, જેથી આ બધાનું એપ્રેન્ટિસ કરેલા એનું ભવિષ્ય સાથે અન્યાય થાય છે। શું એક બાદ એક ખાનગીકરણ શું મુશ્કેલીઓ પડી રહી છે તમામ ભરતીઓમાં? આ જ પ્રકારે વિદ્યાર્થીઓ સાથે વારંવાર અન્યાય કરવામાં આવી રહ્યો છે, આઉટસોર્સિંગના નામે અન્યાય કરવામાં આવી રહ્યો છે। કાયમી ભરતી એટલી હોવા છતાં કોન્ટ્રાક્ટ પ્રથા રાખી અને યુવાનોના હકને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અમારી સીધી જ માંગ છે કે કાયમી ભરતી કરવામાં આવે, જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એને દૂર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે। કોન્ટ્રાક્ટ પ્રથા છે તે દૂર કરવાની માંગ કરવામાં આવી છે, શું કહેશો? અમારી એક જ માંગણી છે કે કાયમીમાં ભરતી કરે, આઉટસોર્સિંગમાં જે આપી દેવામાં એફઆરટીનો જે નિયમ લાગુ પડી ગયેલ છે અપ્રુવલ એનું નાબૂદ કરે અને વધારેમાં વધારે જે નવા સબ ડિવિઝનો મંજૂર થયા છે એમાં જે સતત 2 વર્ષથી એક્ઝામ લે છે પણ એમાં પૂરતી ભરતી નથી કરતા, 200-300 આડે ગાડે એટલી ભરતી કરે છે। એટલે નવા જે સબ ડિવિઝન મંજૂર થયા છે એમાં કાયમી અને ભરતી કરે અને GSO4 મુજબ પૂરતા સ્ટાફની ભરતી કરે એવી માંગણી અને રજૂઆત છે। જે રીતના પીજીવીસીએલ સબ ડિવિઝન તો બનાવી રહી છે પરંતુ પૂરતા પ્રમાણમાં ભરતી નથી થતી ને સાથે જે કહી શકાય કે ખાનગીકરણ કરવામાં આવ્યું છે તેના વિરોધને લઈને એનએસયુઆઈની આગેવાની હેઠળ હાલ પીજીવીસીએલ કચેરી બહાર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ।